એક સમયની વાત છે. એક રાજા તેના ત્રણેય દીકરાને તેની પાસે બોલાવે છે, કારણ કે રાજા વૃદ્ધ થઈ ગયો હતો. એ ઈચ્છતો હતો કે એની રાજગાદી એનો જ કોઈ દીકરો સંભાળે, પણ કોને આપવી એ રાજા ખુદ પણ જાણતા ન હતા. એણે વિચાર્યું કે થોડા પ્રશ્ન કરું અને ત્રણેયમાંથી જે રાજા બનવા માટે લાયક હોય તેને રાજગાદી આપવી છે. હવે રાજા ત્રણેય દીકરાને બોલાવે છે. ત્રણેય રાજકુમાર વિચારમાં પડી ગયા કે રાજાને શું કામ હશે, રાજાએ શા માટે બોલાવ્યા હશે. રાજાએ કહ્યું, હું તમને કામ આપું છું, આ કામને ઈમાનદારીપૂર્વક કરવાનું છે. હવે રાજાએ જેવું બોલવાનું સ્ટાર્ટ કર્યું કે ત્રણેય રાજકુમાર શાંતિથી સાંભળવા લાગ્યા. બધા ચૂપ થઈ ગયા. રાજાએ તેના દીકરાને પૂછ્યું, કદાચ તમને ત્રણેયને કોઈ અપરાધીને સજા આપવાનું કહે તો તમે શું કરશો? ત્યારે જ બધાથી નાના રાજકુમારે કહ્યું, હું એ અપરાધીને મોટામાં મોટી સજા આપીશ, એટલે રાજ્યમાં બધાને શીખ મળે અને કોઈ એવો અપરાધ કરે પણ નહીં. ત્યારે જ મોટો રાજકુમાર બોલ્યો, હું એ અપરાધીને મૃત્યુદંડ આપીશ, એટલે રાજ્યના લોકોને આ સજા જોઈને અપરાધ કરવાનું વિચારે પણ નહીં. વચ્ચેનો રાજકુમાર થોડો વધારે સમજદાર હતો. એણે કહ્યું, જો રાજાની અનુમતિ હોય તો હું આનો આન્સર આપતા પહેલાં એક કહાની સંભળાવવા માંગુ છું. રાજાએ કહ્યું, સંભળાવો. રાજકુમારે કહાનીની શરૂઆત કરી. એક ખૂબ જ અમીર રાજા હતો. એની પાસે એક પોપટ હતો. રાજા તેને ખૂબ જ પ્યારથી રાખતા અને બહુ જ ધ્યાન રાખતા હતા. એક દિવસ એક પોપટે કહ્યું કે એ તેની માતાને મળવા જવા માંગે છે. રાજાએ તેને કહ્યું, તું જઈ શકે, પણ થોડા દિવસમાં પરત આવી જજે. હવે પોપટ તેની માતાને મળવા ગયો. માતાને મળે છે, થોડા દિવસ માતાનું ધ્યાન રાખ્યું અને આનંદથી તેની માતા પાસે રહ્યો. થોડા દિવસ પછી હવે એ પોપટ જ્યારે પાછો આવે છે ત્યારે રસ્તામાં તેને એક કેરીનું ઝાડ દેખાય છે. તેણે એ ઝાડ વિશે ઘણું સાંભળેલું હતું કે લોકો એમ કહેતા કે આ ઝાડનું ફળ ખાવાથી કોઈ પણ અમર થઈ જાય છે. તો એ ફળ રાજા માટે લઈ લીધું. રસ્તો ઘણો લાંબો હતો, એટલે પોપટ રસ્તામાં જ સૂઈ જાય છે અને એ ઝાડના નીચે ફળ રાખી દે છે. પણ એ ફળને સાપે થોડુંક ચાખી લીધું. હવે એ ફળ ઝેરવાળું બની ગયું. સવારે પોપટ જાગે છે અને એ ફળ લઈ જઈને રાજાને આપે છે. રાજાએ આ ફળમાંથી થોડુંક પાલતુ કૂતરાને ખવડાવે છે. એ જ સમયે પાલતુ કૂતરો મૃત્યુ પામ્યો. આ જોઈને રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને સજાના નામ પર પોપટને મૃત્યુદંડ આપી દીધો. એ કેરીના ફળને દૂર ફેંકાવી દીધું. ધીમે ધીમે સમય વીતતો જાય છે અને એ જગ્યા પર એક કેરીનું ઝાડ ઉગી આવે છે. હવે રાજાએ રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે કોઈ પણ આ ઝાડનું ફળ ન ખાય, આ ઝાડ ઝેરવાળું છે. હવે એક દિવસ એ જ રસ્તા ઉપર એક મહિલા જતી હતી. એને આ કાંઈ જ વાતની જાણકારી ન હતી. એને ભૂખ લાગી હતી અને મહિલાએ આ ફળને ખાઈ લીધું. હવે ધીમે ધીમે વાત ફેલાવા લાગી કે તેની ઉંમર ઘટતી જાય છે. આ મહિલા ફરીથી યુવાન બનતી જાય છે. આ વાતની જાણ રાજાને થાય છે. રાજાને સમજમાં આવ્યું કે તેણે શું ભૂલ કરી હતી. રાજા તેના અફસોસમાં રડવા લાગે છે. ખુદને દોષી માને છે કે એણે સચ્ચાઈ જાણવાની કોશિશ કેમ ન કરી. એણે પોપટને સચ્ચાઈ પૂછી શું કામ નહીં, ડાયરેક્ટ સજા શા માટે સંભળાવી દીધી. આના પર રાજકુમારે કહ્યું, હું આ જ કરવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે અપરાધનું કારણ જાણ્યા વિના કોઈ પણને સજા સંભળાવવું. કોઈ પણ આવીને બોલી દે કે સામેવાળો અપરાધી છે એમ માનીને સજા સંભળાવી દઉં. એટલા માટે હું પહેલાં બધું જ જાણવાની કોશિશ કરીશ, સચ્ચાઈ જાણવાની અને સમજવાની કોશિશ કરીશ. પછી વિચારીશ કે સજા આપવી કે નહીં. આનાથી જ હું સાચો નિર્ણય લઈ શકીશ અને કોઈ બેગુનાહ જોડે ખોટું નહીં કરું. આ બધું સાંભળી રાજા ખૂબ જ ખુશ થઈ ગયા. હવે તો કદાચ બધા જ સમજી ગયા હશો કે રાજાની રાજગાદી હવે કોને મળશે. આ કહાની દ્વારા આપણને શું શીખ મળે છે કે આપણે કોઈ પણ કામ હોય, કોઈ પણ નિર્ણય જલ્દીથી ક્યારેય ન લેવો. કોઈ પણ વાત બોલતા પહેલાં, કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં આપણે આખી સિચ્યુએશન શાંતિપૂર્વક સાંભળવી અને સમજવી, પછી જ કંઈક ડિસિઝન લેવાનું. આનાથી જ તમે ખોટી વાત બોલવાથી બચશો, ખોટા નિર્ણય લેવાથી બચશો. કારણ કે વધારે વખત જલ્દીથી લીધેલા નિર્ણય જ આપણને નુકસાન પહોંચાડે છે.
આજે આપણે અકબર અને બિરબલની કહાનીની એક સરસ મજાની વાત કરવાના છીએ. શિયાળાની ઋતુનો સમય હતો. રાજા અકબર અને બિરબલ પોતાના રાજમહેલ તરફ જતા હતા. ત્યાં રસ્તામાં એક પાણીનું ભરેલું તળાવ આવ્યું. બંને તળાવ કિનારે ઊભા રહ્યા અને અકબરે પોતાનો હાથ પાણીમાં નાખ્યો. ત્યાં જ બોલી ઉઠ્યા, અરે બિરબલ, આ પાણી તો કેટલું ઠંડુ છે. આ તળાવમાં કોઈ 5 મિનિટ ઊભા રહે તો તેનું મૃત્યુ અવશ્ય થઈ જાય. બિરબલે હસતા હસતા કહ્યું, ના મહારાજ, એવું કાંઈ ના હોય. એટલે તરત જ મહારાજ બોલ્યા, આ તળાવમાં કોઈ આખી રાત ઊભા રહે ને તો તેને આપણે રાજ્ય તરફથી 10 સોનામહોર ગિફ્ટ આપવી છે. બિરબલે કહ્યું, ગરીબ માણસ કમાવા માટે કાંઈ પણ મહેનતવાળું કામ કરે છે. મહારાજ કટાક્ષથી બોલ્યા, આવી ઠંડીમાં આખી રાત તળાવમાં ઊભા રહેવા કોઈ રેડી જ ના થાય. આમ નગરમાં જાહેરાત કરવામાં આવી, જે કોઈ આ તળાવમાં આખી રાત ઊભું રહેશે તેને રાજા 10 સોનામહોર ગિફ્ટ આપશે. રાજ્યનો ગરીબ ગંગારામના કાને આ વાત ગઈ, જેણે 2 દિવસથી જમવાનું મળ્યું ન હતું. એને થયું, આમ પણ ભૂખ્યા પેટે મારું મૃત્યુ થઈ જશે, એના કરતાં હું રિસ્ક લઈ મહારાજની ઓફર એક્સેપ્ટ કરું. કદાચ આખી રાત ઊભો રહેવા છતાં જીવતો રહી જઈશ તો મહારાજની 10 સોનામહોર મળશે. આમ વિચારીને ગંગારામ રાજદરબારમાં જાય છે અને મહારાજને કહે છે, હું તળાવમાં ઊભા રહેવા માટે રેડી છું. મહારાજ તેની જોડે તેના પર નજર રાખવા માટે 2 સૈનિકને મોકલે છે અને તેના પર નજર રાખવાનો હુકમ આપે છે. આખી રાત ગંગારામ તળાવમાં ઊભો રહ્યો અને સવારે રાજદરબારમાં એને લાવવામાં આવે છે. અકબરને આ વાતનો વિશ્વાસ જ નથી આવતો કે આખી રાત તળાવમાં ઊભા રહેવા છતાં જીવતો કેમ બચી ગયો. પછી અકબર ગંગારામને પૂછે છે, તું આખી રાત તળાવમાં રહ્યો, તને ઠંડી ન લાગી? તું જીવી ગયો, એનું રીઝન શું? ગંગારામ બોલ્યો, મહારાજ, તળાવમાં ખૂબ જ ઠંડી હતી. હું પણ ધ્રુજતો હતો, પણ દૂર ખૂણે એક દીવો ઝગમગતો હતો, તો એ દીવાને જોઈને મેં મારી આખી રાત પસાર કરી લીધી. આ સાંભળીને મહારાજ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તે ચીટિંગ કરી છે. તને દીવાની ગરમી મળી છે એટલે તું જીવતો રહ્યો. અને બોલ્યા, તને કોઈ ગિફ્ટ આપવામાં નહીં આવે. નીકળી જા અત્યારે જ મારા રાજદરબારમાંથી બહાર. રાજદરબારમાં બેઠેલા બિરબલને આ વાત બિલકુલ પસંદ ના આવી. એણે મહારાજની રજા લીધી અને ઘરેલું કામ છે એમ કહીને ઘેર આવી ગયા. હવે બીજા દિવસની સવાર થઈ. દરબાર ભરાયો, પણ બિરબલ દેખાયા નહીં. મહારાજે સૈનિકને આદેશ આપ્યો, બિરબલને ઘેર જઈને બોલાવી લાવો. સૈનિક ઘેર જાય છે. ફરી દરબારમાં આવ્યા અને મહારાજને કહ્યું, બિરબલ રસોઈ બનાવે છે, જમીને દરબારમાં આવશે. અકબરે બીજા વહીવટી કાર્યો કર્યા. આમ દિવસ પૂરો થયો. બીજી સવાર થઈ. ફરી દરબાર ભરાયો. ફરી બિરબલ ગેરહાજર. ફરી રાજાએ સૈનિકને મોકલ્યા અને ફરીથી એ જ આન્સર આવ્યો કે રસોઈ બની જાય પછી જમીને આવશે. હવે મહારાજથી વેઇટ ના થયો. એ પોતે જ સૈનિક જોડે બિરબલના ઘેર જાય છે. મહારાજ બિરબલના ઘેર પહોંચ્યા અને જોયું તો નીચે અગ્નિ સ્ટાર્ટ છે અને 3 લાકડાથી ઊંચું જોઈન્ટ કરીને ત્યાં હાંડલું લટકાવ્યું છે. હાંડલું એટલું ઊંચું કે અગ્નિની ગરમી તેના સુધી પહોંચતી નથી. આ જોઈને મહારાજ બોલ્યા, બિરબલ, આ શું કરો છો? બિરબલે વિનમ્રતાપૂર્વક બોલ્યા, મહારાજ, ખીચડી પકાવું છું, બની જાય એટલે જમીને દરબારમાં આવીશ. મહારાજ બોલ્યા, અરે બિરબલ, આ તો કેટલું દૂર દૂર છે. અગ્નિ આટલી દૂર રાખો તો ક્યાંથી ગરમી મળે? તરત જ મહારાજ બોલ્યા, એમ જ તળાવથી કેટલોય દૂર દીવો પેલા ગંગારામને કઈ રીતે ગરમી આપી શકે? મહારાજ તરત સમજી ગયા કે એનાથી ભૂલ થઈ છે. એણે તરત જ બિરબલની માફી માંગી અને બધા રાજદરબારમાં આવ્યા. ગંગારામને દરબારમાં બોલાવીને 10 સોનામહોરની જગ્યાએ 100 સોનામહોર ગિફ્ટમાં આપી. આ કહાની દ્વારા આપણને શું શીખ મળે છે કે દરેકના જીવનમાં બિરબલ જેવો વ્યક્તિ હોવો ખૂબ જ જરૂરી છે, જે આપણને ક્યારેય કાંઈ પણ ખોટું કામ કરવા જ ન દે. અને માણસ છીએ, કદાચ ભૂલ થઈ પણ જાય તો પણ આપણી ભૂલમાં સાથ ન આપે અને આપણને સાચો રસ્તો બતાવે અને ઓલવેઝ આપણી દરેક સિચ્યુએશનમાં આપણી જોડે ઊભો રહે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.